જય દ્વારકાધીશ, જય ઠાકર। કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો। હું આપનો પ્રિય મિત્ર ઘનશ્યામ બોળિયા। તો મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર મિત્રો। આજે શુભ સવાર સાથે આપણે નીકળી ગયા છીએ પ્રથમ વિઝિટ માટે। તો મિત્રો આપણે પ્રથમ વિઝિટમાં આપણે આવી ગયા છીએ ઝરખિયા ગામે। ઝરખિયા ગામમાં આપણે એક આશ્રમ છે, તે આશ્રમમાં જવાનું છે વિઝિટ કરવા માટે। તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે પહોંચી ગયા છીએ ઝરખિયા ગામે આશ્રમે। તો મિત્રો મારી ચેનલમાં જોડાયા રહેજો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરી તમને અવનવી ખેડૂતને લગતી માહિતી મળી રહે, પશુપાલન વિભાગને લગતી માહિતી મળી રહે। તેથી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ ઝરખિયા આશ્રમે, ગૌશાળાએ વિઝિટ કરવા માટે સર્વપ્રથમ। તો મિત્રો તમે જોઈ શકો છો તેમ ગૌશાળાએ ગાય બહુ સારી છે, લીલડી। તો મિત્રો તમે જોઈ શકો છો તેમ ગાયો સારી છે, અને આપણે કરેલા બીજદાનના રિઝલ્ટ પણ આ આશ્રમમાં છે। આપણે ગાયોને કરેલા બીજદાનનો રિઝલ્ટ પણ। તો તમે જોઈ શકો છો મિત્રો આપણે કરેલા બીજદાનના બચ્ચા રિઝલ્ટ। જે 2 મહિના 1.5 મહિનાના થયા છે। તો ચાલો મિત્રો હવે આપણે કરી લેશું વિઝિટ। તો મિત્રો આપણે વિઝિટ કરીને આપણે ખાખરિયા ગામે જવા માટે નીકળી ગયા છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો તેમ આપણે પહોંચી ગયા છીએ અમરેલી લાઠી રોડ ઉપર। ગુડ મોર્નિંગ મિત્રો, આપણે આવી ગયા છે બીજી વિઝિટ માટે ખાખરિયા ગામે, જ્યાં 2 ભેંસોને બીજદાન કરવાના છે, એ કરવાના છે। તો મિત્રો એક તો આ ખડાઈ છે, ભેંસ છે। મિત્રો ભેંસો પણ ખૂબ સારી છે, જાફરાબાદી ઓલાદની ભેંસો છે। ખેડૂતની સાચવણ પણ ખૂબ સારી છે। તો ચાલો મિત્રો આપણે એ કરી લઈશું। ગાય પણ મિત્રો ખેડૂતને ત્યાં ખૂબ સારી છે। મિત્રો આપણે કરેલો એક ભેંસને રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો, પાડી ખેડૂતને ત્યાં છે। અને વાછડી પણ આપણા કરેલા બીજદારની છે। તો ચાલો મિત્રો આપણે કરી લીધી છે વિઝિટ। અને મિત્રો આપણે આવી ગયા છીએ એક એચએફ ગાયને, ખેડૂતને ત્યાં જૂનું બાઇક હતું જોરદાર। તો આપણે હવે એચએફ ગાયને પીડી કરવાની છે। તો ચાલો મિત્રો આપણે તપાસી લેવી। મિત્રો વિઝિટ કરતાં સાંજ પડી ગઈ છે। છેલ્લી વિઝિટ માટે આપણે આવી ગયા છીએ સીતાપર ગામે। તો મિત્રો હવે આપણે કરીશું છેલ્લે વિઝિટ સીતાપર ગામે। આપણે આ ખડાઈને આપણે કરવાનું છે બીજદાન। મિત્રો સમય તો ખૂબ થઈ ગયો છે, સાંજ પડી ગઈ છે। તો ચાલો મિત્રો શુભ રાત્રિ। મારી ચેનલમાં જોડાઈ રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।